અરે ભાઈ, આ અમારા ઘરનો એકનો એક આધાર અમને છોડીને જતો રહ્યો ભાઈ, જતો રહ્યો. અમારા આખા ઘરનું ભરણ પોષણ એકલો કરતો હતો ભાઈ, એકલો કરતો હતો. અને આ નાના નાના છોકરાઓને દૂધ પીતા છોડીને જતો રહ્યો. એ ભાઈ પણ આ બધું જીવ કેમ? અરે મોટા, હું વાત કરું. આ ચાની લાયે એનો જીવ લીધો ભાઈ, આ ચાની લાયે એનો જીવ લીધો. હું ચા વગરનો મરી જતો હતો. સવારમાં વહેલો ચા બનાવવા તપેલી મૂકી અને પાણી બળબુડ બળબુડ ગરમ થતું હતું. અને જેવો હજી ફ્રીજમાં દૂધ લેવા ગયો અને એને એકલો મૂક્યો અને ગયો. જો એને એકલો ન છોડ્યો હોત ને તો આજે એ આપણી વચ્ચે હોત. જતો રહ્યો ભાઈ, છોડીને જતો રહ્યો. ભાઈ ફોન વાગ્યો, ફોન ઉપાડો ને. ભાઈ ફોન ઉપાડો. હા ભાઈ બોલ. પાણીપુરી? હા હા, બે કામ કરીને 2 પ્લેટ લેતો હોય. હવારનું કાંઈ નથી ખાધું ભાઈ. તમે ખાઓ. કામ કરીને 3-4 પ્લેટ પાર્સલ લેતો જાય. હા. અને હા, એને કહેજો થોડું તીખું પાણી વધારે આપે. હા. અબે સાલે. હા રાખો હાલ ભાઈ. ભાઈ હવે તમે રોમાં ઈ તો તમારો ઘર રખો કહેવાય. તમારું દૂધેય બગડવાનું નહીં. અરે તે હું. અને અમારા ઘરના નાના મોટા બધા પ્રસંગોમાં ઈ ખડે પગે ઊભો રહેતો ભાઈ, ખડે પગે ઊભો રહેતો. અને બધા પ્રસંગો હસતા મુખે પાર પાડ્યા ભાઈ, હસતા મુખે પાર પાડ્યા. આવો અમારો ઘરનો એકનો એક સભ્ય અમને છોડીને જતો રહ્યો ભાઈ. ભાઈ હવે રોમાં પાલી દુનિયા છોડીને જતો રહ્યો, અમને છોડીને જતો રહ્યો. એ ભાઈ એ ભગવાને જે ધારી હોય ને એ થઈ. હાલો હવે તે અમને એના છેલ્લા દર્શન તો કરાવી દ્યો. હા, હાલો હાલો ભાઈ, હાલો. જો આ બાજુ છે, હાલો હાલો. આ ભાઈ કરી લ્યો, છેલ્લા દર્શન કરી લ્યો. અબે સાલે. Mata nih gue, Pak.